મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એક વખત મળી રહ્યા છીએ આપણી YouTube ચેનલ પર. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટેન્ડર્ડ 11 યુનિટ નંબર 2 પેજ નંબર 1 પાર્ટ 2 ઓટોકેડ ટેકનોલોજી. ફ્રેન્ડ્સ, આપણે આગળનો જે પાર્ટ હતો, આગળનો જે ભાગ હતો, તે આગળના ભાગની અંદર આપણે જોઈ ગયા કે વોટ ઇઝ ઓટોકેડ ટેકનોલોજી. ઓટોકેડ ટેકનોલોજી શું છે, એના બે આપણે જે બેનિફિટ્સ છે તે પણ આપણે જોઈ ગયા છે. તો નેક્સ્ટ પાર્ટની અંદર આ હવે પછીનો જે બીજો પાર્ટ છે, બીજો વિભાગ છે, એની અંદર આપણે એના બીજા બે બેનિફિટ્સ જોઈશું અને ઓટોકેડ ટેકનોલોજી આપણા જીવનમાં કેટલું મહત્વનું છે, એનાથી આપણને શું શું ફાયદા થાય છે તે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. Okay, we start topic number 3, the return of the village craft worker. Craft worker means કારીગરો, વિલેજ એટલે કે ગામડું, ને રિટર્ન ઓફ ધ વિલેજ એટલે કે ગામડામાં પરત ફરવું. જે કારીગરો છે એ કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. If mass production loses its economic advantage, huge centralized factories would disappear. માસ પ્રોડક્શન એટલે કે મોટા પ્રમાણમાં જે ઉત્પાદન થતું હોય તે, ઇકોનોમિક એટલે કે જે આપણી આર્થિક વ્યવસ્થા છે તે, ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવું. જે મોટા પ્રમાણમાં જે કેન્દ્રીકૃત થયેલા જે મોટા જે કારખાનાઓ છે એ કારખાનાઓ શું થઈ જશે, અદૃશ્ય થઈ જશે. તો જથ્થાબંધ ઉત્પાદન કરતા જે કારખાનાઓનો જે આર્થિક લાભ, જેની ઇકોનોમિક જે આર્થિક વ્યવસ્થા આપણે હશે તે શું થઈ જશે, પડી ભાંગશે. તે બધાનો જે લાભ આપણને મળતો હશે તે લાભ આપણે ગુમાવી દઈશું. They will be replaced by smaller and community based facility. હવે શું થઈ જશે, મોટા જે કારખાનાઓ છે તે બંધ થઈ જશે. તેના કારણે તેમનું જે સ્થાન છે તે નાની અને સમાજ આધારિત સગવડતાઓ લઈ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. ડિક્લાઇન થવું એટલે કે ઘટાડો થવો. હવે જે ચીજવસ્તુઓનું ઉત્પાદન માટે જે જરૂરી માનવીય પ્રયત્નો એટલે કે માનવ દ્વારા કરવામાં આવતા જે પ્રયત્નો હશે તેમાં સતત ઘટાડો થતો જશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. તેના કારણે શું થઈ જશે કે જે ઉત્પાદન માનવીય જે માનવ દ્વારા કરવામાં આવતો જે પ્રયત્ન હશે તે સતત ઘટાડો થતો જશે અને તેના કારણે જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરનાર જે હશે તે દુકાન ચલાવનાર એટલે કે અને જે દુકાનનો જે માલિક હશે તેમના તરફથી જે ગ્રાહક હશે તે ગ્રાહકને જે વસ્તુ સર્વ કરવામાં આવશે, તેમને આપવામાં આવશે તે કેવી હશે, વધારે સારી ગુણવત્તાવાળી મળી રહેશે. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. અને તેના કારણે જે કારખાનાઓ હશે, કારખાનાઓ બધા વિકેન્દ્રિત થતા ગયા હશે અને એ વિકેન્દ્રિત થવાના કારણે જે કારીગરો હશે તેમની જે કુદરતી જે હુનર હશે, એમનો જે કસબ હશે, બરાબર છે, એમની જે આવડત હશે, તેના કારણે જે કારીગરો હશે તે જે કારીગરો છે તે સફળતાપૂર્વક ફરી પાછા પરત ફરશે. જે ઓટોકેડ ટેકનોલોજી તેના એક બેનિફિટ તરીકે આપણે જોવા જઈએ કે જે મોટા જે કારખાનાઓ છે તે બધા કારખાનાઓ અદૃશ્ય થઈ જશે, ડિસઅપિયર થઈ જશે અને તેના કારણે જે કારીગરો હશે, ત્યાં જે કામ કરતા જે કારીગરો હશે તે કારીગરો શું થશે, પરત પોતાના વતન પાછા ફરશે અને તે લોકો શું થઈ જશે પછી ત્યાર પછી એ લોકો ત્યાંથી એમના સમાજ આધારિત અને નાની જે સગવડતાઓ હશે તે ચીજવસ્તુઓનું તે લોકો ઉત્પાદન કરવા લાગશે અને જે માનવીય પ્રયત્ન હશે તેમાં ઘટાડો થતો જશે અને જે તેના કારણે જે દુકાન ચલાવનાર હશે અને જે દુકાનનો જે માલિક હશે તેમના તરફથી ગ્રાહકોને સારી એવી સેવા પૂરી પાડવામાં આવશે. આ રીતે જે કારખાનાઓ છે એ વિકેન્દ્રિત થઈ ગયા છે અને તેના કારણે જે કુદરતી રીતે જે કારીગરો છે એમની અંદર જે આવડત છે તેના કારણે તે લોકો ફરી પાછા સફળતાપૂર્વક પાછા ફરશે. નેક્સ્ટ તેનો જે બેનિફિટ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે કે જે મેડિકલ ટ્રીટમેન્ટ્સ છે, જે તબીબી સારવાર છે તેની અંદર બધા આપણને નવી સારવારો જોવા મળશે. Soon the scale of AutoFab will shrink to nanostructure level.
ઓટોફેબના કારણે જેના માપક્રમ હશે માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે, એટલે કે જેના એના જે સાધનો હશે તે બધાનો જે સાઇઝ છે તે શું થઈ જશે, એકદમ નાની થઈ જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. એના કારણે નવી ઉત્પાદિત જે સારવાર માટેના જે સાધનો હશે એ સાધનો જે પહેલાં મોટા કદમાં મોટા હતા, પરંતુ હવે આ ટેકનોલોજીના કારણે તે સાધનોનું કદ હવે એક દવાના પરમાણુથી પણ મોટું નહીં રહે, એટલે કે જે દવા હોય છે દવાનો જે પરમાણુ હોય છે સમથિંગ એના જેટલું જ એનું કદ રહેશે. It will be possible to reconstruct ratified tissues and even reversal of manufactured tissue decay will be done. સમર્થિત જે જીવનકોષને પુનર્નિર્મિત કરવાનું અને પુનઃ વિકસિત કરી કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું અને નાશ કરવાનું પણ શક્ય બનશે, એટલે કે જે સજીવનો કોષ હોય છે તે સજીવ કોષને આપણે શું કરી શકીએ છીએ, એને આપણે ફરી પાછું નિર્માણ કરી શકીએ છીએ, એને ફરી પાછું આપણે વિકસિત કરી શકીએ છીએ, અને વિકસિત કર્યા પછી આપણે ફરી પાછું એને આપણે એના મૂળ સ્વરૂપમાં પણ લાવી શકીએ છીએ, અને મૂળ સ્વરૂપમાં લાવ્યા પછી આપણે એનો નષ્ટ પણ કરી શકીએ છીએ, આપણે એનો નાશ કરવાનું પણ શું થશે, આ ટેકનોલોજીના કારણે શક્ય બનશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. હવે જે માણસોની જે આવરદા હશે એમની જે વય મર્યાદા હશે એ વય મર્યાદા એટલે કે એમના જીવનકાળમાં શું થશે, નિરંતર વધારો થતો જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે ઘરડા માણસો છે, જે વૃદ્ધો હશે તેમના જે આરોગ્ય હશે એ આરોગ્યમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે, એટલે કે સુધારો જણાશે આપણને. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. જે લોકો છે લોકોને તેમના શરીરને દર્દ વગર પણ આપણે આરોગ્યપ્રદ એટલે કે સારા બનાવી શકીશું. The combined effect of such changes could be dramatic. આ બધા જે ફેરફારો છે આ બધા ફેરફારોની જે સંયુક્ત અસર છે તે બધી કેવી થઈ જશે, અકલ્પનીય છે, જેની આપણે કલ્પના કરી શકતા નથી. ઇટ ઇઝ બિલીવ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો પછી કોઈ પર્વત હોય કે શિખર હોય ત્યાં રહેતો એક નાનો અમથો સમાજ છે, કોમ્યુનિટી છે, તો તે આ બધા સાધનોના ઉપયોગ દ્વારા આ બધા જે સાધનો છે તે સાધનો અને જે સૂર્યશક્તિવાળા જે જનરેટરના ઉપયોગથી તે લોકો આત્મનિર્ભર બની શકશે. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું જે સ્વરૂપ છે તે કેવું થઈ ગયું છે, અનઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, એટલે કે બિન અગત્યનું થઈ જશે. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે, એટલે કે એને રીઅરેન્જિંગ કરી શકશે, એટલે કે એની પુનઃ ગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલિક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. આપણે જોવા જોઈએ તો કે આ પદ્ધતિ દ્વારા જે દૂધના પ્લાસ્ટિકના જે જગ છે અને કે ગઈ રાત્રે જે પંચર થયેલી કારની ટ્યુબના જે પરમાણુ છે તે માળખાની આપણે પુનઃ ગોઠવણી કરીને નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ હી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ્સ ડિઝાયર્સ. ઊંચા દરે સુધારેલ જે ઓટોફેબની જે તકનિક છે, જે ટેકનોલોજી છે તે આપણી જે તમામ ભૌતિક જે સુવિધાઓ છે, આપણી જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓની શું કરશે, પૂર્તિ કરશે, એટલે કે તે આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિના કારણે કે જે ઓટોફેબ ટેકનોલોજીની સિદ્ધિના કારણે જે કલા છે, સંગીત છે અને જે વૈજ્ઞાનિક શોધખોળો છે તે માટેનો જે સુવર્ણ યુગ છે તે સુવર્ણ યુગ
આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પરંતુ એક પ્રશ્ન પણ છે, ખુલ્લો પ્રશ્ન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેમાં તેમને આનંદ મેળવશે? In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. પરંતુ જીવનમાં ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે જે વ્યક્તિને જોઈએ છે તેમાંથી તેને મહત્તમ સંતોષ તો મળતો નથી, પરંતુ એને માટે તે જે પ્રયત્ન કરે છે એ પ્રયત્નમાંથી તેને તે વસ્તુ મળે છે, કામ કરવામાંથી તેને સંતોષ મળે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. આપણે સ્વયંસંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવજાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક કયો એ નક્કી કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આ જે યુનિટ છે, યુનિટ નંબર 2, રીડ નંબર 1માં આપણે જોયેલા કે વોટ ઇઝ ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી શું છે, ઓટોફેબ ટેકનોલોજીના ફાયદા શું છે. પછી કે આપણે જો જે જૂની વસ્તુઓ છે એ જૂની વસ્તુઓને આપણે શું કરીએ છીએ, ફેંકી દેવાના બદલે એ જ જૂની વસ્તુઓમાંથી આપણે કોઈક નવી વસ્તુનું રિસાયકલિંગ કરીને આપણે કોઈ નવી વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ. આપણે કેટલું પુનઃ રિસાયકલિંગ કરી શકીએ છીએ, બરાબર છે. પછી આ જ ટેકનોલોજીના કારણે જે કારીગરો છે તે કારીગરો પોતાના વતન પાછા ફરે છે અને જાતે જ નવું પ્રોડક્શન કરી શકે છે, અને તેના કારણે જે કસ્ટમર હોય છે એ કસ્ટમરને સારી ગુણવત્તાવાળી, સારી ક્વોલિટીવાળી વસ્તુ આપે છે. પછી જે મેડિકલ ક્ષેત્રમાં જોઈએ તો કે ત્યાં મેડિકલ ક્ષેત્રની અંદર આપણે જોઈએ કે પહેલાંના જમાનામાં ઘણા મોટા સાઇઝમાં ઘણા મોટા સાધનો હતા, બરાબર. તો હવે એ સાધનો છે એ આ ટેકનોલોજીના કારણે એ સાધનોની જે સાઇઝ છે તે એકદમ નાની થઈ ગઈ, કે દવાના પરમાણુ જેટલી થઈ ગયેલી છે, અને તેના કારણે જે ટ્રીટમેન્ટ છે તે ખૂબ જ અસરકારક રીતે અને સારી રીતે કરી શકીએ છીએ, જેના કારણે જે માનવ જીવન છે એની જે વયમર્યાદા છે એ વયમર્યાદામાં પણ વધારો થયો છે. પછી જે વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ હોય અને વ્યક્તિને દર્દ વગર આપણે એને જે સારવાર આપણે સારી રીતે કરી શકતા હોઈએ છીએ. તો આપણે આ યુનિટની અંદર ઓટોફેબ ટેકનોલોજી શું છે તેના વિશે આપણે જાણ્યું. જો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો, અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરી શકો છો. ઓકે, થેન્ક યુ.